એક નાનકડા ગામમાં બે બહેનો રહેતી હતી. મોટી બહેનનું નામ મીના અને નાની બહેનનું નામ કાવ્યા હતું. મીના ઓછું ભણેલી હોવાથી એના લગ્ન એક ગરીબ ખેડૂત રામદેવ સાથે થયા હતા. રામદેવ બીજાના ખેતરોમાં મજૂરી કરતો અને મીના પણ બીજાના ઘરોમાં નોકરાણી તરીકે કામ કરતી. પતિ પત્ની બંને ખૂબ મહેનત કરતા. ત્યારે માંડ એમના ઘરનો ચૂલો સળગતો. નાની બેન કાવ્યા ખૂબ સુંદર હતી. એની સુંદરતાના કારણે એના લગ્ન એક શ્રીમંત ઉદ્યોગપતિ કિશનલાલ સાથે થયા. લગ્ન પછી કાવ્યાને પોતાની સુંદરતા અને સંપત્તિ ઉપર ખૂબ ગર્વ થવા લાગ્યો. એ હંમેશા પોતાની મોટી બેન મીનાને ટોણા મારતી અને એને અપમાનિત કરવાની એક પણ તક છોડતી નહીં. મીના જ્યારે પણ કાવ્યાના ઘરે જતી ત્યારે કાવ્યાના શબ્દો એના હૃદયને વીંધી નાખતા. એક દિવસ સવારે મીના પોતાના કામે જઈ રહી હતી ત્યારે તેને રસ્તામાં કાવ્યા મળે છે. કાવ્યા કહે છે કે બેન, તને જોઈને લાગે છે કે ગરીબી ખરેખર ખૂબ ખરાબ વસ્તુ છે. જો તારા હાથ કેટલા કઠણ થઈ ગયા છે, ઘરોમાં કામ કરી કરીને, અને આ કપડાં તો જાણે વર્ષોથી બદલાયા જ નથી. મીના શાંતિથી જવાબ આપે છે કે કાવ્યા, અમે ગરીબ છીએ પણ મહેનતથી કમાઈએ છીએ. ભગવાને અમને જે આપ્યું છે એનાથી અમે ખુશ છીએ. કાવ્યા હસતા હસતા કહે છે, હા, તું તો ખુશ લાગે છે, પણ મારે શું? મને તારા જેવા ગરીબ લોકો સાથે વધારે વાત કરવાની આદત નથી. હું અને કિશનલાલ શહેરના બધા મોટા લોકો સાથે વાતચીત કરીએ છીએ. તમારા જેવા ધૂળ અને ગંદકીથી લથપથ લોકો અમારા ઘરે આવતા નથી. મીનાની આંખોમાં આંસુ હતા, પણ તે કઈ બોલી નહીં, કારણ કે તે જાણતી હતી કે કાવ્યા હવે બદલાઈ ગઈ છે. તે ચૂપચાપ ત્યાંથી પોતાના કામે ચાલી ગઈ. સમય વીતતો ગયો. એક દિવસ મીનાના પતિ રામદેવની તબિયત અચાનક બગડી. ઘણા દિવસો સુધી સારવાર કરાવ્યા પછી પણ ઘરની બધી બચત ખતમ થઈ ગઈ. હવે મીના પાસે ખાવાના પૈસા પણ નહોતા. રાતનો સમય હતો અને મીના એના પતિ રામદેવની બાજુમાં બેઠી હતી. રામદેવ બોલ્યો કે મીના, મને લાગે છે કે હું લાંબુ નહીં જીવું. હવે આપણી પાસે કઈ બચ્યું નથી જેને વેચીને આપણે સારવાર કરાવી શકીએ. બાળકો પણ ભૂખ્યા છે. મીરાએ કહ્યું, ના રામદેવ, એવું ના બોલો. હું કંઈક વ્યવસ્થા કરીશ. હું મારી નાની બેનના ઘરે પૈસા માંગવા જઈશ. બીજા દિવસે મીના કાવ્યાના ઘરે ગઈ. કાવ્યા દરવાજે ઊભી હતી. મીનાએ અંદર આવવાની પરવાનગી માંગી. એટલે કાવ્યા બોલી, શું વાત છે દીદી? એટલે મીનાએ કહ્યું કે કાવ્યા, રામદેવ ખૂબ બીમાર છે. અમારી પાસે સારવાર માટે પૈસા નથી. અમને થોડાક પૈસા ઉધાર આપો. અમે તમને પછી પૈસા પાછા આપી દઈશું. અરે બેન, આ તો બહુ ખરાબ વાત છે, પણ અફસોસ, હમણાં મારા પતિ ઘરમાંથી બધા પૈસા લઈને ગામમાં જમીન ખરીદવા માટે અહીંથી નીકળી ગયા છે. જો તમે વહેલા આવ્યા હોત તો કદાચ અમે તમને મદદ કરી શક્યા હોત. કાવ્યાએ ખોટું બોલ્યું, પણ કાવ્યા, થોડાક પૈસા આપ. અરે બેન, જો હું દરેક ગરીબ સગાને મદદ કરવાનું શરૂ કરી દઉં તો મારું શું થશે? કાવ્યાએ ઘમંડથી કહ્યું. કાવ્યાના શબ્દો સાંભળીને મીનાની આંખો આંસુથી ભરાઈ ગઈ. તે શાંતિથી ત્યાંથી પાછી ફેરી. કાવ્યાએ આજ સુધી કોઈને મદદ નહોતી કરી. મીનાને લાગ્યું કે કાવ્યાએ પૈસા આપવાની ના પાડી દીધી છે, તો હવે શું કરવું? એણે વિચાર્યું
કે હું મારા મોટા ભાઈના ઘરે જાઉં, એ મને પૈસા આપવાની ના નહીં પાડે. આમ વિચારીને મીના એના મોટા ભાઈના ઘરે પૈસા માંગવા ગઈ. ભાભી, ભાઈ ઘરે છે કે નહીં? તમારો ભાઈ ઘરે નથી, એ કોઈ કામ માટે બહાર ગયા છે. જો મારું કોઈ કામ હોય તો મને કહેજો. ભાભી, અમને થોડાક પૈસાની જરૂર છે. રામદેવ આ સમયે ખૂબ બીમાર છે. જુઓ મીનાબેન, તમને ખબર છે કે તમારા ભાઈ ઘરે નથી અને અમારા ઘરમાં ઘણા ખર્ચાઓ છે. દરેકને મદદ કરવાની અમારામાં તાકાત નથી. ભાભીએ સ્પષ્ટપણે ના પાડી. ભાભી, હું સમ ખાઈને કહું છું કે અમારી પરિસ્થિતિ સુધરશે એટલે હું તરત જ તમારા બધા પૈસા પાછા આપી દઈશ. એની ભાભીએ કહ્યું કે મેં તને પહેલા જ કીધું છે કે અમારી પાસે પૈસા નથી. શું તું વધુ કંઈ સાંભળવા માંગે છે? મીનાની આંખોમાંથી આંસુ વહે છે. એ ચૂપચાપ ત્યાંથી ચાલી જાય છે અને પોતાના ઘરના દરવાજાની બહાર ઉદાસ થઈને બેસી જાય છે. હવે એને સમજાતું નહોતું કે તેણે શું કરવું. ઉનાળાની બપોરે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હતા. ગામની શેરીઓમાં ધૂળ ઉડતી હતી. પછી એક વૃદ્ધ સાધુ બાબા હાથમાં ભીખ માંગવાનો વાટકો લઈને ગામમાં આવે છે. એમના ચહેરા ઉપર તેજ હતું અને એમની હાલત જોઈને લાગતું હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યા હતા. સૌ પ્રથમ તે કાવ્યાના ઘરના દરવાજા સુધી પહોંચે છે. તે કહે છે, મને થોડીક ભિક્ષા આપો, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. સાધુ બાબાની વાત સાંભળીને કાવ્યા કહે છે, આ હવેલી કોઈ ધર્મશાળા નથી જ્યાં બધું મફતમાં મળે. આવી વાત સાંભળીને સાધુ બાબા નિરાશ થઈ જાય છે અને શાંતિથી ત્યાંથી પાછા ચાલ્યા જાય છે. પછી તે ત્યાંથી થોડાક આગળ વધે છે અને ધીમે ધીમે મીનાની ઝૂંપડી પાસે પહોંચે છે. તેઓ બૂમ પાડે છે કે દીકરી, મને ખાવા માટે કંઈક મળશે? અંદરથી અવાજ આવે છે કે બાબા, કૃપા કરીને બેસો, મારી પાસે કંઈ વધારે નથી, પણ જે હોય એને સ્વીકારો. મીના અંદરથી ચણા અને ગોળ લાવીને સાધુ બાબાને આપે છે. સાધુ બાબા કહે છે કે દીકરી, તે મારું પેટ ઠાર્યું છે. તારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે ચૂકવીશ? મીનાએ ભાવુક થઈને કહ્યું કે બાબા, મારા ઘરમાં મારા પતિ ઘણા સમયથી બીમાર છે. મેં બધા પાસે મદદ માંગી પણ કોઈએ મને મદદ ન કરી. તમે એને આશીર્વાદ આપો કે જલ્દી સાજા થઈ જાય. મારે બીજું કાંઈ નથી જોઈતું. સાધુ બાબાએ પોતાની થેલીમાં હાથ નાખ્યો અને એક ચમકતો માટીનો ઘડો કાઢ્યો અને કહ્યું કે દીકરી, આ ઘડો તું રાખ. મીના કહે છે કે બાબા, હું આ ઘડાનું શું કરીશ? મારા ઘરમાં પહેલેથી જ ઘણા ઘડા રાખવામાં આવ્યા છે. સાધુ બાબા કહે છે કે દીકરી, આ કોઈ સામાન્ય ઘડો નથી. આ ઘડો તારા ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારા બધા દુઃખ દૂર કરશે અને આ ઘડામાંથી જે કંઈ નીકળશે એ તમારા કર્મોનું ફળ હશે. આટલું કહીને સાધુ બાબા ત્યાંથી ગાયબ થઈ જાય છે અને મીના ખુશીથી ઘડો લઈને પોતાના રૂમમાં આવે છે. મીના ઘડો લઈને રૂમમાં આવી કે તરત જ રામદેવની તબિયત પેલા જેવી થઈ ગઈ. રામદેવ કહે છે, અરે મીના, હું બિલકુલ સાજો થઈ ગયો છું. થોડા સમય પહેલા
મને પથારીમાંથી ઉઠવાનું બિલકુલ મન નહોતું થતું. પણ હવે જો હું તારી સામે ઊભો છું. મીના કહે છે, હા રામદેવ, તમે સાજા થઈ ગયા છો. હમણાં જ એક સાધુ બાબા આવ્યા હતા અને એ કહેતા હતા કે આ ઘડો તમારા ઘરમાં પ્રવેશતાની સાથે જ એ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે અને એમાંથી જે નીકળશે એ તમારા કર્મોનું ફળ હશે. અરે મીના, આ ઘડો ખરેખર મને જાદુઈ ઘડો લાગે છે. ચાલ આપણે બંને આ ઘડો એક સાથે ખોલીએ અને જોઈએ કે એમાંથી હું નીકળે છે. મીના ધીમે ધીમે ઘડા ઉપર બાંધેલું લાલ કપડું દૂર કરે છે અને અચાનક એમાંથી સોનાના સિક્કા ધોધની જેમ પડવા લાગે છે. બંનેને આશ્ચર્ય થાય છે કે હે ભગવાન, આ કોઈ આશીર્વાદથી ઓછું નથી. સાધુ બાબા ભગવાનના રૂપમાં આવ્યા હતા અને તે આપણા કર્મોનું ફળ આપીને ચાલ્યા ગયા. હવે આપણે આ સોનાના સિક્કાથી સારું કામ કરશું. મીના ખૂબ જ બુદ્ધિશાળી હતી. તેણીએ તરત જ નક્કી કર્યું કે તે આ પૈસાનો બેદરકારીથી ઉપયોગ નહીં કરે, પણ એક સારો વ્યવસાય શરૂ કરશે જેથી તે કાયમ માટે ટકી રહે. હા મીના, અત્યારે ઉનાળાની ઋતુ છે, એટલે આ ઋતુમાં આપણે છાશ અને લીંબુ પાણીના શરબત વેચવાનો વ્યવસાય શરૂ કરશું. આ સિક્કા લઈને સૌ પ્રથમ આપણે ગામના એક વેપારી પાસે સારી ગુણવત્તાવાળું દૂધ અને છાશ ખરીદવા જઈએ. મીના એક વેપારી પાસે ગઈ અને કહ્યું કે શેઠજી, હું થોડાક પૈસાનું રોકાણ કરીને છાશ અને દૂધ વેચવા માંગુ છું. શું તમે મને મદદ કરશો? મીનાની વાત સાંભળીને શેઠ કહે છે કે બેન, જો તું પ્રામાણિકતાથી કામ કરીશ તો હું તને સસ્તા ભાવે દૂધ આપીશ. હવે મીનાએ પોતાની નાની દુકાન ખોલી. પેલા દિવસે તેની છાશ અને શરબતનું વેચાણ એટલું વધારે હતું કે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે મીનાનો ધંધો સારો ચાલતો હતો. ગામના લોકો એની મહેનત અને પ્રામાણિકતાની કદર કરવા લાગ્યા. પણ જ્યારે આ સમાચાર એની નાની બેન કાવ્યાને મળ્યા ત્યારે એ ગુસ્સે થઈ ગઈ. ગઈકાલે એ મારી પાસે પૈસા માંગવા આવી હતી, આજે અચાનક એને આટલા બધા પૈસા ક્યાંથી મળી ગયા કે એણે છાશનો ધંધો શરૂ કર્યો અને એના પતિ રામદેવ પણ સાજા થઈ ગયા. કાવ્યા એના રૂમમાં ચિંતામાં આમ તેમ ફરતી હતી. પછી એ તરત જ છુપાઈને મીનાના ઘરના દરવાજાની બહાર ઊભી રહે છે અને એમની વાતચીત સાંભળવાનું શરૂ કરે છે. મીના કહે છે, આજે આપણો પહેલો દિવસ હતો, પણ આપણે ખૂબ સારી કમાણી કરી. આ બધું પેલા સાધુ બાબાના કારણે થઈ રહ્યું છે. જો એ સાધુ બાબાએ મને જાદુઈ ઘડો ન આપ્યો હોત તો આપણે આજે અહીંયા ન પહોંચી શક્યા હોત. એનો પતિ કહે છે, હા મીના, હું જીવનભર તે સાધુ બાબાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. આજે આ ઘડાના કારણે મને નવું જીવન મળ્યું છે. નહીતર હું લાંબા સમયથી બીમાર હતો, છતાં પણ એમાં સુધારો થતો નહોતો. એ સાધુ બાબા ભગવાનથી ઓછા નથી. આવું સાંભળીને કાવ્યાએ વિચારવાનું શરૂ કર્યું કે આનો અર્થ એ થયો કે એક સાધુ બાબાએ આ લોકોને જાદુઈ ઘડો આપ્યો છે. મને એક કામ કરવા દે, હું હમણાં અહીં જ રહીશ. આ લોકો સૂઈ જશે
પછી હું આ ઘડો ચોરીને લઈ જઈશ. પછી કાવ્યા રામદેવ અને મીનાના સૂઈ જવાની રાહ જુએ છે. તેઓ સૂઈ જાય કે તરત જ તે ઘરની અંદર જાય છે અને જેવો તે ગળાને સ્પર્શ કરે છે તે ઉડીને દિવાલ સાથે ચોંટી જાય છે અને એમાંથી એક જોરદાર અવાજ આવે છે. ઘડો કહે છે, હે ઘમંડી સ્ત્રી, જે પોતાના ધનનો ગર્વ કરે છે તે હંમેશા દુખી રહે છે. સાચી સંપત્તિ તે પ્રામાણિકતા અને સખત મહેનતમાં રહેલી છે. જો તું તારા ખરાબ વિચારો નહીં બદલે તો આ અભિમાન તને બરબાદ કરી દેશે. આવું સાંભળીને કાવ્યાના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને એ તરત જ ઘડો છોડીને ત્યાંથી ભાગી ગઈ અને તેણે આ વાત કોઈને ન કરી. બીજા દિવસે કાવ્યાએ એના ખાસ નોકર દયારામને બોલાવ્યો. દયારામ, આ મીનાની દુકાન ખૂબ જ સારી ચાલે છે અને હું એ બિલકુલ સહન કરી શકતી નથી. એની દુકાન બરબાદ કરવાનો કોઈ રસ્તો બતાવો. દયારામે થોડીક વાર વિચાર કર્યો અને કહ્યું કે મેડમ, જો લોકો એવું વિચારવા લાગે કે એની છાશ ગંદા પાણીમાંથી બને છે તો એની દુકાન આપમેળે બંધ થઈ જશે. તો લોકો એની દુકાને આવવાનું બંધ કરી દેશે એટલે એ પોતે ગરીબ થઈ જશે. પણ આપણે આ કામ ખૂબ જ ચતુરાઈથી કરવું પડશે. બીજા દિવસે કાવ્યાએ તેના કેટલાક નોકરો અને ગામના કેટલાક લોકોને પૈસા આપીને એક યોજના બનાવી. એ લોકોએ મીનાની દુકાને જઈને છાશ પીધી અને પછી મોટેથી કહ્યું કે છાશમાં ગંદકી છે. અરે આ શું? આ છાશનો સ્વાદ તો ખૂબ જ વિચિત્ર છે. મીના, તું કેવી છાશ વેચે છે? દુકાને ઉભેલા બીજા ગ્રાહકો પણ ચોંકી ગયા. તેઓ પણ અંદરો અંદર ફફડાટ કરવા લાગ્યા. પછી બીજા માણસે કહ્યું, અરે ભાઈ, મેં સાંભળ્યું હતું કે મીનાની દુકાને ખૂબ સારી છાશ મળે છે એટલે હું અહીંયા આવ્યો. મીના કહે છે કે ભાઈઓ, મારી છાશમાં કઈ ભેળસેળ નથી. જો કોઈને વિશ્વાસ ન હોય તો હું વધુ છાશ તેને પીવા આપીશ. પણ કાવ્યાના લોકો પેલાથી જ અફવા ફેલાવવા આવી ગયા હતા. એ બૂમ પાડતા પાડતા ત્યાંથી ચાલ્યા ગયા. ભાઈઓ, ધ્યાન રાખજો, મીનાની છાશમાં ભેળસેળ છે. કોઈ આ ન પીવી જોઈએ. ગામના બાકીના લોકો થોડા ડરી ગયા અને ધીમે ધીમે મીનાની દુકાન ઉપર ભીડ ઓછી થવા લાગી. સાંજ સુધીમાં મીના પાસે ખૂબ ઓછા ગ્રાહકો હતા. તેણે સમજી ગઈ કે કોઈ જાણી જોઈને અફવાઓ ફેલાવી રહ્યું છે. પણ તો ચૂપ બેસવા વાળી નહોતી. મીનાએ એક યોજના બનાવી અને બીજા દિવસે તે પોતે ગામના લોકો પાસે ઘરે ઘરે જઈને તેમને પોતાની છાશ આપવા લાગી. તેણે લોકોને પૈસા આપ્યા વિના તેની છાશ પીવાનું કહ્યું. જો તમને કઈ ભેળસેળ લાગે તો મને જણાવો. ગામ લોકોએ છાશ પીધી અને તેમને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજી લાગી. હવે લોકોને સમજાવવા લાગ્યું કે કોઈ કાવતરું ઘડાઈ રહ્યું છે. આ સમય દરમિયાન ગામના કેટલાક લોકોએ જોયું કે એ જ લોકો જે કહેતા હતા કે ગઈકાલે મીનાની દુકાને છાશ ખરાબ હતી એ કાવ્યાના ઘરેથી પૈસા લઈને જતા હતા. આ સમાચાર ફેલાતા લાંબો સમય લાગ્યો નહીં અને એક વૃદ્ધ ગ્રામવાસીએ મીનાને કહ્યું કે દીકરી, કૃપા કરીને અમને માફ કરી દે.
અમે વિચાર્યા વિના અફવાઓ ઉપર ધ્યાન આપ્યું, પણ હવે હું સમજુ છું કે આ બધું તને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. હવે ગામના લોકો ફરીથી મીનાની દુકાને આવવા લાગ્યા. એની મહેનત અને પ્રામાણિકતાએ ફરીથી બધાનો વિશ્વાસ જીતી લીધો. જ્યારે આ વાતની ખબર કાવ્યાને પડી ત્યારે એ વધુ ગુસ્સે થઈ ગઈ. મીનાની મહેનત અને પ્રામાણિકતાએ ફરીથી ગામ લોકોનો વિશ્વાસ જીતી લીધો. એની દુકાન પેલાની જેમ ચાલવા લાગી. પણ આ બધું જોઈને કાવ્યાનું લોહી ઉકળી ઉઠ્યું. આ વખતે હું કંઈક એવું કરીશ કે તે ફરી ન ઉઠી શકે. તેણીએ એના નોકર દયારામને બોલાવ્યો અને એના કાનમાં કંઈક કીધું. દયારામે કહ્યું, પણ મેડમ, આ ખૂબ જ ખતરનાક છે. બસ આ જરૂર છે. આ વખતે મીનાનું નામ અને કામ બંને ખતમ થઈ જશે. દયારામે કહ્યું, મેડમ, ગઈ વખતે પણ આપણે માન બચી ગયા હતા. જો આ વખતે પણ કોઈ આપણને જોઈ જશે તો મોટી ગડબડ થશે. શાંત રહ્યો. આ વખતે કોઈ આપણને પકડી શકશે નહીં. સાંભળો, તમે બને આજે રાત્રે મીનાની દુકાનમાં આગ લગાવી દો. જ્યારે દુકાન બળીને રાખ થઈ જાય ત્યારે એનો આખો વ્યવસાય આપમેળે સમાપ્ત થઈ જશે. પણ મેડમ, જો કોઈ આપણને જોઈ જશે તો? અરે મૂર્ખ, આપણે એવું કરશું કે કોઈને શંકા પણ નહીં જાય. તમે બને તમારા ચહેરા કપડાથી ઢાંકી દો અને આગ લગાવ્યા પછી તરત જ ત્યાંથી ભાગી જાજો. ત્યાં કોઈ પુરાવો ન છોડતા. અડધી રાત થઈ એટલે આખું ગામ સૂતું હતું. દયારામ અને એના સાથીઓ કાળા કપડાથી ચહેરા ઢાંકેલા ગુપ્ત રીતે મીનાની દુકાને પહોંચ્યા. દયારામના સાથીઓએ દુકાનની આસપાસ કેરોસીન છાંટ્યું અને પછી દયારામે માચીસ સળગાવી અને તેણે માચીસ સળગાવતાની સાથે જ દુકાન સળગવા લાગી. આગની જ્વાળાઓ વધુ તીવ્ર બની. આગનો પ્રકાશ જોઈને કેટલાક ગામ લોકો જાગી ગયા અને અવાજ કરવા લાગ્યા, અરે મીનાની દુકાન બળી રહી છે, જલ્દી આવો. ગામ લોકો દોડીને આવ્યા. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. દયારામ અને એના સાથીઓ અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયા. સવારે જ્યારે મીના દુકાને આવી ત્યારે એણે રાખનો ઢગલો જોયો અને એને ખૂબ જ આઘાત લાગ્યો અને એને લાગ્યું કે તેની બધી મહેનત વ્યર્થ ગઈ. બધું બળીને રાખ થઈ ગયું હતું. આ દરમિયાન ગામના સરપંચ પણ ત્યાં પહોંચી ગયા. આ ખૂબ જ મોટો ગુનો છે. આપણે તાત્કાલિક શોધી કાઢવું જોઈએ કે આ માટે કોણ જવાબદાર છે. મીનાએ રડવાનું બંધ કર્યું અને મનથી વિચારવા લાગી. તેને ખાતરી હતી કે આ કોઈ અકસ્માત નથી, પણ કોઈએ તે જાણી જોઈને કર્યું છે. તેણે એને શોધવા માટે ખૂબ પ્રયાસ કર્યો, પણ તેને કંઈ મળ્યું નહીં અને તે ઉદાસ થઈને ઘરે જવા લાગી. પછી એણે જોયું કે ઝાડીઓમાં એક ટુવાલ અને એક તેલનો ડબ્બો પડેલો હતો. મીના એને ઉપાડીને સરપંચ પાસે લઈ ગઈ. પુરાવો મળી ગયો હોવાથી ગામમાં હોબાળો મચી ગયો. મને કોઈનો ટુવાલ મળ્યો છે. મીનાની દુકાનમાં આગ લગાડનારને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. મને લાગે છે કે ટુવાલ કાવ્યાના નોકરનો છે. ગઈકાલે મેં એને આવો ટુવાલ લેતા જોયો તો. સરપંચે બધા યુવાનો અને ગામની સભા બોલાવી.
અને પૂછ્યું, શું કોઈ ઓળખે છે? આ કોનો ટુવાલ છે? ગામ લોકો ટુવાલને ધ્યાનથી જોવા લાગ્યા. અરે, મેં કાવ્યાના ઘરે પણ એવો ટુવાલ જોયો. ગામ લોકો એકબીજા સામે જોવા લાગ્યા. કાવ્યા અત્યાર સુધી શાંતિથી ઊભી હતી. અચાનક ગભરાટ અનુભવવા લાગી. ના, આ મારો ટુવાલ નથી. હવે સરપંચે કેરોસીનનો ડબ્બો ઉપાડ્યો. એના ઉપર આછા અક્ષરોમાં કાવ્યા સ્ટોર લખેલું હતું. આ એક દુકાન હતી જ્યાંથી કાવ્યા એના નોકરો માટે રાશન મંગાવતી હતી. કાવ્યા, કેરોસીનનું કેન તમારી દુકાનનું છે? તે અહીંયા કેવી રીતે આવ્યું? મને શું ખબર? મારી સ્ટોરમાંથી ઘણા બધા વ્યક્તિઓ વસ્તુઓ ખરીદે છે. આ દરમિયાન કાવ્યાના પતિનો ધંધો ઠપ થઈ ગયો હતો. એ નિરાશ થઈને ઘરે પાછો ફરી રહ્યો હતો. કાવ્યા શું કરી રહી હતી એ બધી બાબતોથી એ બિલકુલ અજાણ હતો. જ્યારે એ આવ્યો ત્યારે એણે જોયું કે ચોરા પાસે ખૂબ જ ભીડ હતી. તે પણ ત્યાં પહોંચી ગયો. પછી બધા એની તરફ જોતા રહ્યા, કારણ કે એ ત્યાં એ જ ટુવાલ પકડીને ઊભો હતો જે સરપંચ પાસે પુરાવા તરીકે મળી આવ્યો હતો. હવે મને કે કાવ્યા, પુરાવો તારી સામે જ છે. કાવ્યાએ આમ તેમ જોયું પણ કોઈ રસ્તો બચ્યો નહીં. ગામ લોકો પણ એની સામે જોઈ રહ્યા હતા. તે ગભરાટમાં ગણગણાટ કરવા લાગી, સરપંચ, મને માફ કરી દ્યો. મેં આ બધું એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે મીના મારા કરતા વધુ ધનવાન બને. કાવ્યા, તારી ઈર્ષા અને અભિમાને તને ગુનેગાર બનાવી દીધી. તારી સજા એ છે કે તારે ગામ છોડવું પડશે અને તારી મિલકતનો ઉપયોગ કરીને મીનાની દુકાન ફરીથી બનાવવામાં આવશે. સરપંચની વાત સાંભળીને મીના કહેવા લાગી કે સરપંચજી, હું મારી બહેનને સજા કરવા નથી માંગતી. તેણે જે કર્યું તે એના કર્મોનું પરિણામ છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તે હવે સુધરી જાય. સરપંચે કહ્યું, ઠીક છે, જેવી તમારી મરજી. કાવ્યાની આંખોમાં આંસુ હતા. એને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. બેન, મને માફ કરજે. મેં તારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું કારણ કે હું ઈર્ષાથી આંધળી થઈ ગઈ હતી. મીના એની બેન કાવ્યાને ગળે લગાવે છે. મીનાની ઉદારતાથી ગામ લોકો ખૂબ પ્રભાવિત થયા. હવે કાવ્યાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. મીનાએ એને વ્યવસાયિક કાર્ય કરવાની તક આપી. જો તું સખત મહેનત કરીશ અને પ્રામાણિક રહીશ તો તને પણ સફળતા મળશે. પણ જો તું ફરીથી હોશિયાર બનવાનો પ્રયત્ન કરીશ તો હું તને ક્યારેય માફ નહીં કરું. કાવ્યાએ શરમથી માથું હલાવ્યું. પછી બંને બહેનો ખુશીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.